गुड मॉर्निंग। आज कोडीनार से हम जा रहे हैं द्वारका का जो मेन मंदिर है, जो मूल द्वारका के नाम से प्रसिद्ध है। आगे तीर्थराज और उनके पिताजी बैठे हुए हैं और ये रास्ता सीधा लेके जाएगा मूल द्वारका। અહીંયાથી અંબુજાની જે અરબ કન્ટ્રીમાં સિમેન્ટ જાય અહીંયાથી જાય. અંબુજાની જેટી છે જરી આ બધા અંબુજાની હા એટલે એ સીધી લૂઝ સિમેન્ટ જાય ફોરેન અહીંથી સ્ટીમરમાં. अच्छा ભરાતી જશે કદાચ. सामने से क्या? હા. तो अभी हमने गाड़ी लगा दी है बीच के पास और आगे जो है ये मूળ દ્વારકા यानी ओरिजिनल દ્વારકા का मंदिर, દ્વારકાધીશનું ઓરિજિનલ મંદિર જ હશે ને. સૌથી પહેલા અહીંયા કૃષ્ણ ભગવાન અહીંયા સ્થાપિત કર્યું હતું અહીંયા. તો એ જગ્યાએ આપણે પહેલાં દર્શન કરીશું અને આજુબાજુનો એરિયા આપણે જોશું. ઓમ નમઃ શિવાય. આ બનાવટ એ જૂની જ હશે. જય દ્વારકાધીશ. તો ઓરિજિનલ દ્વારકાધીશના મંદિરનું પણ આજે દર્શન થઈ ગયા છે અને પાછળ સમુદ્ર કિનારો છે, ચોખ્ખું પાણી છે, ભીડભાડ નથી અને ગંદકી પણ નથી. લગ્ન થયા હતા ને કૃષ્ણ ભગવાનના અહીં અમુક ફેરા અહીં ફેર્યા પછી મધુપુરી હતા ત્યાં બરોબર બરોબર. લગ્ન અહીંયા થયા હતા. આ લગ્ન મંડપના ઓલા છે. અચ્છા. જય શ્રી રામ. તો ભાઈ સમુદ્રના કિનારે હનુમાનજી અદ્ભુત જગ્યાનો નજારો, ભીડ ભાડથી દૂર, એકદમ શાંતિપ્રિય વાતાવરણ, ચોખ્ખો દરિયો, હનુમાનજીનું મંદિર. तो मूल द्वारका कैसा लगा आपको वो बिल्कुल बताइएगा। और ये इसका ऐतिहासिक महत्व भी काफ़ी ज़्यादा है और खूबसूरत जगह भी है और समंदर के पास ही है और एकदम क्लीन है। और यहाँ पे एक द्वारकाधीश का मंदिर, एक हनुमान जी का मंदिर और તો તીર્થરાજના ગામમાં આજે આવી ગયા. વડોદરા ઝાલા તીર્થરાજનું ગામ અને અહીંયા ગામમાં એન્ટર થતાં જ અહીંયા શ્રી મહાબળ બાપાનું ધામ છે, આશ્રમ છે, ત્યાં દર્શન કરીશું. વિશાળ જગ્યા છે અને આ ગામની પેલી બાજુ દરિયો ચાલુ થઈ જાય એટલે કોસ્ટલ રૂટ ઉપર જ આ ગામ છે. તો અત્યારે તીર્થરાજના ગામ પર છીએ અને પાછળ જ ખેતર છે અને અહીંયાથી ડ્રોન વ્યૂ લેશું અને કરવું મજા આવે છે. છંછેડો નહીં અને આનંદ લેવા દો.